અમિત શાહના પ્રચારમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું, જેણે સામે પટેલની દીકરી ઊભી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે ગાંધીનગરના દરેક પાટીદારોના ઘરે જઈને તમે સમજાવજો કે અમિત શાહે શું સારા કામ કર્યા છે. એટલે મને એ ટાઈમે પણ મારાથી સહન ના થયું ને મેં નરેશભાઈને ટકોર કરી હતી કે શું સમજાવવાનું ત્યાં જઈને, કે જેને આપણા 14 દીકરાને ગોળીએ મારવા માટે ઓર્ડર આપ્યા હતા, જેને આપણી માતાઓ બહેનોને ઘરમાંથી કાઢીને લાકડીઓ મારવા માટેના ઓર્ડર આપ્યા હતા, એવા માણસના પ્રચારમાં જવાનું છે. આજે ફરી પાછું 25 ઓગસ્ટ આપણો જનક્રાંતિ દિવસ, પાટીદાર જનક્રાંતિ દિવસ, એ દિવસે અમદાવાદના નિકોલની અંદર મોદી આવી રહ્યા છે અને આ લોકો, આ હોદ્દેદારો, જે કહેવાય ને પૈસા દઈને બનેલા ટ્રસ્ટીઓ, આ જનક્રાંતિ દિવસના દિવસે મોદીની રેલીમાં, મોદીની સભામાં હાજર થવા માટે ખોડલધામના નામે મિટિંગો કરી રહ્યા છે, ખોડલધામના નામે લોકોને ભેગા કરી રહ્યા છે, લોકોની આસ્થા સાથે રમી રહ્યા છે અને પછી એ મિટિંગની અંદર માથા બતાવીને એનો વેપાર કરી રહ્યા છે ભાજપની અંદર પોતાની ટિકિટો માટે, કારણ કે અમદાવાદમાં કોર્પોરેશન આવવાની છે. કેટલી હદે યોગ્ય છે આ બધું? ખોડલધામ સંસ્થા, ખોડલધામનું સંગઠન એક સામાજિક સંસ્થા છે. તમારે રાજકીય રીતે કંઈ પણ કરવું હોય તો તમારા દમ ઉપર કરો,